સુરતના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે। મોડી રાત્રે પ્રવીણ કોડી નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભૂષણ પાટીલ અને તેના 3 અન્ય સાગરીતોએ મળીને પ્રવીણ કોડીની હત્યા કરી હતી। મૃતક પ્રવીણ કોડીની સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે। ઘટના બાદ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા છે। હાલ ડિંડોલી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે। હત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખની રાત્રે લગભગ 12:30ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે। જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી। એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર અને જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે। આ ચારેની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે। ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે। જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે।